જય ભીમ. નમસ્કાર મિત્રો. મને જે 2 કે 5 મિનિટનો સમય આપ્યો છે એ માટે હું શક્ય તેટલું ઝડપથી મારું વક્તવ્ય પૂરું કરીશ. 2 મિનિટ જરા શાંતિથી સાંભળજો. અહીંયા આપણે ભેગા થયા છે એનો જે મુખ્ય ઉદ્દેશ છે એ સંરચના કરવાની આપણા ટ્રસ્ટની, કારણ કે પૈસા લેવા માટે કોઈ એકાઉન્ટ હોવું જોઈએ, એકાઉન્ટ માટે ટ્રસ્ટ હોવું જોઈએ. એટલે અહીંયા ખાસ એ પ્રસંગ ઊભો થયો છે. તો હું જરા મારી વાત કરું ત્યાં સુધી જરા મને સાંભળો. એશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલો ન ગુણો ન ધર્મો તે મૃત્યુ લોકે ભુવિભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. હવે આ આટલા બધા ગુણો એક માણસના હોવા જોઈએ એવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. એશામ ન વિદ્યા, જેનામાં વિદ્યા નથી, પહેલો ગુણ વિદ્યાનો મૂક્યો છે. આપણે જેને અહીંયા શિક્ષણ શબ્દ વાપરીને આગળ વધ્યા છીએ. તો મિત્રો, આ જે આખા આપણા બધા ભેગા થયા છે એનું મૂળ કારણ શિક્ષાને કેમ આગળ વધારવી, અને શિક્ષા હશે તો આપણા બીજા કાર્યો સરળ થશે. આ ભાઈએ કહ્યું તેમ આ સંસ્થાનું નામ રાખવા માટે સૂચનો મંગાવેલા. સૂચનોમાંથી કેટલાક સારા સૂચનો પણ હતા, પણ તેમ છતાં જે અમારા એડમિન મિત્રો હતા અથવા સાથી મિત્રો હતા એ લોકોને મારું એક સજેશન્સ હતું, એના વિશે હું આપની સમક્ષ એનો થોડો ખુલાસો કરી લઉં. મેં નામ વિચાર્યું છે, અંગ્રેજી નામ છે, પણ એનું ગુજરાતીમાં શું થાય એ પણ હું તમને કહી શકીશ. વી એટલે છેલ્લો જે VW કહીએ છીએ એ વી, પછી સીડ SEED સીડ, 282 એટલે 282 ટ્રસ્ટ. હવે અહીંયા આનું જો વિશ્લેષણ કરીએ, વી એટલે આપણે બધા પણ થઈ શકીએ, અને વી એટલે વણકર. તો વણકર, હવે સીડ શબ્દનો આપણા કોઈ આગળના આપણા વક્તાઓએ કહ્યું કે આપણે અત્યારે બીજ વાવી રહ્યા છીએ. તો સીડનો એક અર્થ બી થાય છે, બી. દાખલા તરીકે આંબાની ગોટલી આપણે વાવીએ અને જે મોટો આંબો થાય અને એના 5 વર્ષ 25 વર્ષ કે 10 વર્ષ એના પછીની પેઢીને એનો લાભ મળે, એ હેતુનો અર્થ અહીંયા સીડ શબ્દ છે. હવે સીડ એટલે શું? સીડ એટલે સોશિયલ, ઈ એટલે ઇકોનોમી, અને ઈ એટલે એજ્યુકેશનલ, અને ડી ફોર ડેવલપમેન્ટ. આ 4 શબ્દોને વણી લઈને એક ટૂંકું આપણા વણકરનું 282નું એક ટ્રસ્ટ બનાવવાનું એક ટૂંકું ફોર્મ મેં આ લોકોને સજેશન કર્યું. અને એ લોકોએ બીજા જે આવ્યા હતા, બીજા ઘણા લોકોએ 2-4 જણાએ લખેલું કે આવું રાખો, પણ આમાં આ રાખ્યા પછી જે આની કમિશનર કચેરી હોય છે એ લોકો પણ જોવે છે કે આ નામ તો પહેલાં આવી ગયું છે, અથવા ભરતું નામ છે, અથવા તો આમાં આ ના હોવું જોઈએ. તો આની મેં નેટ પર સર્ચ કરી અને કોઈ લીગલી કંઈ વાંધો આવ્યો નથી, અને આવું કોઈ ટ્રસ્ટ પહેલાં અથવા તો આને લગતું કોઈ ટ્રસ્ટ નોંધાયેલું નથી. એટલે ટ્રસ્ટની નોંધણી કરવામાં આનો એક સારો ઉપયોગ થઈ શકે એવું બધાએ વિચાર્યું. આપ સૌની સંમતિથી અથવા તો તમને ઠીક લાગે અને આમાં કંઈ ફેરફાર જેવો લાગે કે આમ કરો કે તેમ કરો, એટલા માટે આપની મંજૂરી માટે, આ લોકોની સલાહથી હું આપ લોકોની મંજૂરી માટે કહું છું. તો જો બધા સંમત હો આ નામમાં તો એને તમે એક વેવ કરી, હાથ હલાવી અને એને મંજૂર રાખી શકો છો. ધન્યવાદ મિત્રો. તમે આ મારા નામને અને મારા જે સંસ્થાના ઉદ્દેશો છે એને ટૂંકમાં દર્શાવતું એક આ નામ પસંદ કર્યું. અત્યારે હવે એ નામનો આપણે ઉપયોગ કરી શકીશું. બરાબર? હા. હવે આગળની આ જે બનશે એની જે કાર્યક્ષેત્ર શું રહેશે, એને કેવી રીતે એનું સંચાલન થશે, એ બધાની માહિતી આપણા વડીલશ્રી આગળ આપશે. ધન્યવાદ મિત્રો.